આજે આપણે ફોર વ્હીલ છે તેનો લેમ્પ વારંવાર ઉડી જાય છે. તો આ લેમ્પ છે હેડલાઇટ બોલેરો પિકઅપની, તો વારંવાર લાઇટ ઉડી જાય છે. આનો જે લેમ્પ આવે એ ઉડી જાય છે અને બળી જાય છે. તો એનું જે પાછળની પિન આવે હોલ્ડર, એ હોલ્ડર ખરાબ થઈ જતું હોય છે. તો વારંવાર આપણો લેમ્પ ઉડી જાય છે વર્કિંગ કરવાથી. આ જે પાછળ જે આપણે ખોલીને ચેક કરશું, હોલ્ડર ખરાબ થઈ જાય છે. તો આપણે હેડલાઇટનું હોલ્ડર આ રીતે કાઢી લઈશું અને હું તમને બતાવીશ કે હોલ્ડર ખરાબ છે. હોલ્ડર ખરાબ હોય તો લેમ્પ વારંવાર ઉડી જાય છે અને લેમ્પ ગરમ થાય અને બળી જતા હોય છે એના પોઈન્ટ. તો મિત્રો હવે આપણો હોલ્ડરને નવું નાખશું. આપણે હોલ્ડર નવું લાવ્યા છીએ 150 રૂપિયાનું, 150 રૂપિયાનું હોલ્ડર આવ્યું છે. તો લેમ્પ આપણે આ રીતે ક્લિપ દબાવી અને લેમ્પ કાઢી અને જોઈએ. તમે મિત્રો જુઓ તો આ જે લેમ્પનો જે પાછળનું જે પોઈન્ટ છે એ જો ગરમ થઈ વર્કિંગ કરી અને બળી ગયો છે, એટલે આપણો લેમ્પ ઉડી ગયો છે, બળી ગયો છે. તો આપણે નવું હોલ્ડર લાવ્યા છીએ, એ હોલ્ડર આપણે લગાવીશું. તો આપણે મિત્રો વાયર બહાર કાઢી લઈશું અને આ હોલ્ડર જૂનું છે તેનો આપણે 3 વાયર છે. એમાં એક જો નાનો કટકો છે એ અર્થિંગ છે, એ આપણે બોડી અર્થ તો આપણે આ પિન છે આમ લગાવી, જે રીતે હોલ્ડરમાં વાયર છે એ રીતે આપણે કાપી વારાફરતી એક વાયર આપણે આપી દઈશું. જો આ રીતે. તો આમાં આપણે નવું હોલ્ડર લીધું, એમાં કાળો વાયર છે તો એ અર્થિંગનો છે, અને બે જે પીળો અને લીલો છે એ આપણા પોઈન્ટનો છે. એટલે કે 2 પોઈન્ટ, એટલે કે 2 આપણે લાઇટ દૂર અને નજીકની હોય છે એ પોઈન્ટ કહેવામાં આવે છે. તો આપણે જે રીતે હોલ્ડરમાં વાયર છે એ રીતે આપણે વારાફરતી એક કાપી અને હોલ્ડરમાં આપી દઈએ. તો આપણે આ રીતે ચોલી લેવાનો છે વાયરને કાપી, અને જે ઉપરનો વાયર કાપ્યો તો આપણે ઉપરનું હોલ્ડરનું નવું લાવ્યો હોલ્ડર, એમાં ઉપરનો આ ભાગ હોય આપણે એ વાયર આપણે જોઈન્ટ કરી દેવાના છીએ. જો ઉપરનો આ હોલ્ડરનો ભાગ આપણે કાપ્યો હતો વાયર, તો નવા હોલ્ડરમાં આપણે ઉપરનો વાયર આ રીતે આપી દઈશું. આપણે વારાફરતી વાયર કાપશું અને વારાફરતી જે રીતે હોલ્ડરમાં વાયર આપેલા છે એ રીતે આપણે જોડતા રહીશું. હવે આપણે આને વાયરને જોડી અને બરાબર વીંટી દઈશું અને ટેપ મારી દઈશું. ટેપ સારી રીતે મારવાની છે, નકર આપણો જે વર્કિંગ કરશે તો આપણે ફરીવાર આ પ્રોબ્લેમ થઈ શકે છે અને વાયર આપણા બળી જશે. એટલે આપણે ટેપ સારી રીતે મારી દેવાની છે. હવે ફટાફટ આપણે ટેપ મારી દઈશું. મિત્રો, નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું અવનવા રિપેરિંગના વિડીયો લાવતો હોઈશ છું મિત્રો. તો આપણે આજે આપણે ફોર વ્હીલ બોલેરો પિકઅપ છે તેનો આપણે હેડલાઇટ વારંવાર લેમ્પ ઉડી જતો હતો. તો એ લેમ્પ વારંવાર ઉડવાનું કારણ આ હોલ્ડર છે, સફેદ હોલ્ડર છે એ ખરાબ થઈ ગયેલું. એટલે કે આપણો લેમ્પ વર્કિંગ કરે એટલે આપણે લેમ્પનું જે શિફ્ટા હતા એ તમે જોયા એ પ્રમાણે છૂટો પડી જાય. લેમ્પ વર્કિંગ કરે ગરમ થઈ અને તે લેમ્પ ઉડી જતો હોય છે. તો આપણે ઘરે બેઠા હોલ્ડર બદલી લેવાના છીએ અને આપણે જે વારંવાર લેમ્પ ઉડી જાય છે, બળી જાય છે, તેનો આપણે સારું થઈ જશે. તો હવે આપણે પીળો વાયર સોલી લીધો છે અને બીજા વાયર સાથે આપણે આ રીતે આપી દઈશું. મિત્રો, ટેપ મારી દેવાની છે જેથી વાયર આપણો વર્કિંગ ના કરે અને ક્યાંય બોડી એટલે કે ક્યાંય
બીજે અડે નહીં અને આપણું વાયરિંગ બળી ના જાય. જો વાયરિંગ ક્યાંય આપણે અડશે તો આપણે આખું ગાડીનું વાયરિંગ સળગી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે આપણે ટેપ સારી રીતે મારી દેવાની છે. તો આપણે આ જે હોલ્ડર વારંવાર 2 લેમ્પ ચડાવ્યા હતા રાત્રે, તો રાત્રે 2 લેમ્પ ઉડી ગયા છે અને હવે આપણે ત્રીજો લેમ્પ આપણે નવું હોલ્ડર લગાવીને લગાવવાના છીએ. જો હું રાત્રે આ કામ કરી રહ્યો છું. હવે આપણે 3 વાયર લગાડી દીધા છે અને હવે આપણે 3 વાયરને સાથે ભેગા કરી અને આપણે ટેપ મારી દઈશું. અર્થિંગનો વાયર પણ આપણે હવે લગાડી દીધો છે, જે આપણે બોડી અર્થમાં લગાડવાનો છે તે. જો આ રીતે. હવે આપણે અંદર વાયર લઈ લઈશું. અર્થિંગનો વાયર આ રીતે નીચેથી ઉપર લઈ અને આપણે જે બોડી અર્થમાં જે બોલ્ટ સાથે લગાડવાનો છે ત્યાં આપણે લગાડી દઈશું. અહીંયા કાટ રેખું લાગી રહ્યું છે, તો આપણે અહીંયા થોડુંક ઓઇલ નાખી દઈશું. ઓઇલ નાખી અને આપણે આ જે અર્થિંગનો બોડી અર્થનો વાયર છે તે આપણે ક્લિપને લગાવી અને હવે આપણે બોલ્ટ ટાઈટ કરી દઈએ. જુઓ આ રીતે આપણે બોડી અર્થ જે છે, અર્થિંગનો વાયર છે, આપણે આપી દઈશું. ટાઈટ કરી દઈએ. વર્કિંગ ન થવું જોઈએ. વર્કિંગ થશે તો પ્રોબ્લેમ થતો હોય છે. એટલે આપણે અહીંયા ઢીલો રાખવાનો નથી, ફૂલ ટાઈટ કરી દઈશું. હવે આપણે નવું જે હોલ્ડર લગાવ્યું છે તે આપણે લેમ્પમાં લગાવી દઈશું. હવે લેમ્પ આપણે નવો લગાવી અને આ હોલ્ડર આપણે નવું લગાવ્યા છે એ લગાડી દઈશું. હવે આપણે નવું હોલ્ડર લગાડીશું એટલે આપણો લેમ્પ છે એ લાંબા સમય માટે ચાલશે. તો મિત્રો, તમારે પણ આવું થતું હોય તો તમે ઘરે બેઠા તમે મફતમાં રિપેરિંગ કરી શકો છો. તો મિત્રો, આ વિડીયો જોઈને તમે પણ ઘરે બેઠા 4 વ્હીલ કે બોલેરો પિકઅપ હોય તો તમે તમારા હોલ્ડર બદલી અને આ જે વારંવાર લેમ્પ ઉડી જતા હોય, બળી જતા હોય તો તમે ઘરે બેઠા સોલ્વ કરી શકો છો. જો આ રીતે આપણે હોલ્ડર લગાવી દીધું છે હવે, અને હવે આપણે અહીંયા આનો બોર્ડ લગાવી અને વાયર મારી દઈશું અને હું તમને હવે લાઇટ બતાવીશ કરી. તો આપણે જુઓ મિત્રો, લાઇટ ચાલુ કરી છે. જુઓ તો હવે આપણો લેમ્પ થઈ ગયા છે કમ્પ્લીટ. જુઓ હવે જુઓ બંને પોઈન્ટ થઈ છે. જો આ દૂરનો પોઈન્ટ, આ નજીકનો પોઈન્ટ.